मोटा थया छे नामकरण संस्कार थवा लाग्या भगवान आ दिव्य प्रागट्यથી ખુશ અને પ્રસન્ન થઈ અને માં કૌશલ્યા પ્રભુના પગમાં ઝાંઝર પહેરાવે છે અને એ આનંદ એ ઉત્સાહ ભાવ ભરેલો લેતા ચારે કુંવરો આજે આખા ભવનની અંદર એક દિવ્ય વાતાવરણ નિર્માણ પામી રહ્યું છે જો आज मारा मंदिर या मामाले श्री राम आज मारा मंदिर या मामाले श्री राम जय श्री राम जोने सती के वारुण जाए श्री राम जी जोने सती के वारुण जाए श्री राम जी जोने सती के वारुण जाए श्री राम जी जोने सती के वारुण जाए श्री राम आज मारा मंदिर या मामाले 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 श्री राम कौशल्या न जाया ने दशरथ जी ना प्यारा कौशल्या न जाया ने दशरथ जी ना प्यारा कौशल्या न जाया ने दशरथ जी ना जाया कौशल्या न जाया ने दशरथ जी ना जाया मंगळानी जाती केवी आपे श्री राम जी मंगळानी जाती केवी आपे श्री राम जुओ विजयदास आई के नामी पर मंत्राता आवी आज
ગુરુ વશિષ્ઠ માટે વિશેષ સ્થાન બનાવેલું છે, એટલે એ ત્યાં બેસે. ભગવાન બાલ રાઘવેન્દ્ર જેના નાના નાના પાપા પગલી કરતા ચરણ સૌને મન મોહી રહ્યા છે એવા પ્રભુ બાલ રાઘવેન્દ્ર શહીદ પોતે 4 અંશો સહિત પ્રભુ પ્રગટ થયા છે. કહેવાયું દશરથ રાજા પોતાની એક વિશેષ આનંદની અનુભૂતિને લઈ સારા એ નગરની અંદર આનંદ ઉલ્લાસ સાથે ખૂબ દાન પુણ્ય કર્યા. બોલીએ રામચંદ્ર ભગવાન કી. જો 4 કુંવરો કેવા સરસ બેઠા છે અને સૌથી વધારે આકર્ષણનું સ્થાન આપણા મંથરાબેન છે. ધન્ય છે બેનને, કારણ કે પાત્ર લેવું પણ ખૂબ સરસ. આ તો પ્રભુની લીલામાં ભાગીદાર બનવાનું છે. હે સારું બનવાનું હોય તો બધા તૈયાર, પણ ક્યાંક ક્યાંક ઉનપ હોય ને ત્યાં આવીને ઊભું રહેવાનું હોય તો બધાને થોડો સંકોચ થાય. પણ ધન્ય છે બેનને, ખૂબ સરસ આ દૈવી પાત્રો આપણી સામે બેઠા છે. વિશેષ રૂપમાં બાલ રામના દર્શન, કૈકેયીના ભવનમાંથી સમાચાર, સુમિત્રાના ભવનમાંથી સમાચાર, આનંદ ઉલ્લાસ ચારે બાજુ ટોળે ટોળા સંત સાધુ મહાપુરુષોના આવવા લાગ્યા. કૈલાસ ઉપર રહેલા શિવજીને પણ એમ થયું કે હવે હું પણ રાઘવેન્દ્રના દર્શન કરવા જાઉં. તેઓ ભીડ જોઈને વિચાર કરવા લાગ્યા કે આમાં હું કેમ ન જઈશ. અને ભગવાન શિવજી ભોલાનાથે જ્યોતિષનું રૂપ લીધું છે. જ્યોતિષના રૂપે શિવજીએ કાગભૂષણજીનો સાથ લીધો અને તેઓ પણ રાજભવનમાં ઘૂસ્યા. જવાનો રસ્તો મળતો નહોતો, પણ કહ્યું કે ભાઈ આ જ્યોતિષ છે એમને તો જવા દો, એટલે જલ્દી રસ્તો મળ્યો. અને ચારેય કુંવરોને જોઈ પ્રભુ અતિ પ્રસન્ન થયા. ભગવાન શિવજીએ માં કૌશલ્યાને કહ્યું કે માં લાવ તમારા લાલાને મારી પાસે તો લાવો, હું એના જોશ જોઈ લઉં. અને શિવજી પ્રભુના ચરણ જોઈ અને કહે માં તમારો પુત્ર તો બહુ મોટો મહાપુરુષ બનશે. માં એના નામની તો લોકો માળા કરશે. માં આપના પુત્રની યશ કીર્તિ શ્રેય સન્માન યુગો યુગો સુધી રહેશે. માં તારા પુત્રનું જે નામ લેશે ને પરમ વિશ્રાંતિ, આનંદ અને આરામ મળશે. માં તારા નામના તારા બાળકની તો વાત શું કરું, એના જીવનમાં બહુ લાંબી યાત્રા છે માં. પણ અને જ્યાં જ્યોતિષ પણ બોલે એટલે માને ધબકારા વધે. એટલે માં કૌશલ્યા કહે પણ શું બાબા બતાવો તો ખરા. અને ત્યારે શિવજીએ કહ્યું કે તમારા પુત્રને યુવા અવસ્થામાં આવશે અને એક ઋષિ લઈ જશે. ત્યાં તો માની આંખમાંથી દબ દબ આંસુ પડવા લાગ્યા. માને રડતા જોઈ શિવજી કહે અરે માં ધીરજ રાખો, તમારા પુત્રને એક ઋષિ તો લઈ જશે, પરંતુ જ્યારે એ પાછો આવશે ને ત્યારે જેનો જગતમાં જોટો નહીં મળે એવી દિવ્ય કન્યાને પરણીને આવશે. ત્યારે માને હાશ થઈ કે મારો દીકરો જશે પણ પરણીને આવશે. માં ખુશ થયા. બધી માને વહુ લાવવાની એટલી ઉતાવળ હોય ને. માં કૌશલ્યા પોતાના પુત્રના ભવિષ્યને જોઈ અતિ આનંદિત થયા છે. જેટલું કહેવાય એટલું કહેતા રહ્યા શિવજી. હવે શિવજી વિચાર કરે આ તો અનંત સ્વરૂપ, એનું કેટલી વાત કરી શકું.
શિવજી પોતાનું કામ કરીને બહાર નીકળવા જાય ત્યારે એમને ઘણી બધી દક્ષિણા આપી. બહાર નીકળીને દક્ષિણા બધાય જે ઊભા હતા, આજે કેટલાય યાચકને કોઈ જાચક બધાયને વહેંચી દીધું. શિવજી પોતાના રસ્તે પડ્યા. પ્રભુના એ દિવ્ય સ્વરૂપને હૃદયમાં પધરાવી શિવજી કૈલાસનો રસ્તો પકડે છે. કાગભૂષણજી કેટલા દિવસો ત્યાં રહે છે. કહે છે કે આ ભવનના પથ્થર કેટલા સદભાગી છે કે જેને આજે જગત નિયંતા પ્રભુ પરમાત્માના નાના નાના હાથ અડશે. નામકરણ સંસ્કાર કરવામાં આવ્યા અને વશિષ્ઠજી અવસર જોઈ અને દશરથને કહે છે કે બાપજી લાવો, સમય થયો, હવે તેમના નામકરણ સંસ્કાર કરીએ. સંસ્કારની પરંપરા આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા, એ દિવ્ય સંસ્કૃતિ, એ ઋષિ સંસ્કૃતિનું જીવંત રાખવા માટેની કેટલીક પ્રક્રિયાઓ છે. બાબા એટલે કહે છે, હો નામકરણ અવસર જાની, ભૂપ બોલી પડ્યોની માની. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય નામકરણ સંસ્કાર ગુરુ વશિષ્ઠજી દ્વારા કરવામાં આવ્યા. વશિષ્ઠજીએ નામકરણ સંસ્કાર કરતા માં કૌશલ્યાની ગોદમાં રહેલા પુત્રને જોઈ અને વશિષ્ઠજી કહેવા લાગ્યા કે માં, આપના આ દીકરાના દર્શન કરતા જેને આરામ થઈ જાય, જેનું નામ લેતા જેને વિશ્રાંતિની અનુભૂતિ થાય, આપના પુત્રનું નામ હું રામ રાખવા પ્રેરાવું છું. પ્રભુની કૃપાથી વશિષ્ઠજી કહે, હું તેનું નામ રામ રાખવા પ્રેરાવું છું. આનું નામ છે રામ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. કૌશલ્યાના પુત્રનું નામ રાખ્યું રામ. માં કૈકેયીની ગોદમાં રહેલા પુત્રને જોઈ વશિષ્ઠજી કહેવા લાગ્યા કે જેનું સ્મરણ કરતા સારા વિશ્વનું ભરણ પોષણ થઈ જાય, એવું મારા અંતરમાં અનુમાન બંધાય છે. તેથી હે માં, હું આપના દીકરાનું નામ ભરત રાખવા પ્રેરાવું છું. બોલીએ ભરતલાલજી મહારાજ કી જય. માં સુમિત્રાની ગોદમાં રહેલા પુત્રને જોઈ વશિષ્ઠજી કહે કે માં, આપના દીકરાના ભીતરની અંદર એ દિવ્ય લક્ષણો છુપાયેલા છે અને તેથી તમામ લક્ષણોના રૂપ સ્વરૂપ એવા આપના દીકરાનું નામ હું લક્ષ્મણ રાખું છું. બોલીએ લખનલાલજી મહારાજ કી જય. અને ત્યારબાદ બીજા દીકરાને જોઈ અને વશિષ્ઠજી કહે કે જેનું સ્મરણ કરતા શત્રુતાનો નાશ થાય, શત્રુ બુદ્ધિનો નાશ થાય, એટલા માટે હું આપના દીકરાનું નામ શત્રુઘ્ન રાખવા પ્રેરાવું છું. બોલીએ શત્રુઘ્ન મહારાજ કી જય. ચારે ભાઈઓના નામકરણ સંસ્કાર થયા. દશરથ રાજા અને માં કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા નાના બાળકોના લાલન પાલન કરતા કરતા સમય ક્યાં વીત્યો ખબર ન પડી. કોઈ કહે કે 1 મહિના સુધીનો એક દિવસ થયો. 1 મહિના સુધીનો એક દિવસ થયો, મતલબ કે 1 મહિના સુધી કાંઈ સૂર્ય અસ્ત નહોતો થયો એમ નહીં, પરંતુ 1 મહિનો વીતી ગયો. એ 1 મહિનાનો સમય બધાને ખાલી 1 દિવસ જેવો લાગ્યો. કહેવાય છે કે સુખના દિવસોને વીતતા વાર નથી લાગતી.
પણ દુઃખના દિવસો છે એ જલ્દી પસાર થતા નથી. એક એક ઘડી એક એક વર્ષ જેવી લાગે, એક એક યુગ જેવી લાગે. દુઃખની એ અવસ્થા એવી છે કે એને ખૂબ વાર લાગે, સમય વીતતા વાર લાગે. સમયની પરિસ્થિતિ એની એ જ હોય છે, પરંતુ પ્રસંગ અવસ્થા એનો સુખ આનંદ કે શોક ગમ એ બતાવે છે. 1 મહિના સુધી આખી અયોધ્યા આનંદ વિભોર બની નાચતી કૂદતી ટોળે ટોળા સાધુ મહાપુરુષો અયોધ્યામાં આવતા રહ્યા. અને એમ કરતા કરતા સમય વીતતા વીતતા પ્રભુ રામ બાલ રાઘવેન્દ્ર મોટા થયા છે. એક દિવસ દશરથ રાજા પુત્ર રામને ભોજન માટે બોલાવવા નીકળ્યા છે. દશરથ રાજા પુત્ર રામને બોલાવે છે. ભગવાન રામ દોડી રહ્યા છે. દશરથ રાજાથી પકડાતા નથી. યાદ રહે, રાજા બનીને ભગવાનને પકડવા જઈએ ને તો ભગવાન પકડાય નહીં. આજે દશરથ રાજા બનીને રામને પકડે છે એટલે રામ નથી પકડાતા. દશરથ થાકી ગયા. અર્થઘટન માનસ કરે અને કહે કે દશરથ એટલે જ્ઞાન અને કૌશલ્યા એટલે ભક્તિ. જ્યારે દશરથ રાજાથી રામ ન પકડાયા ત્યારે માં કૌશલ્યા જાય છે. ભક્તિ છે કૌશલ્યા. કૌશલ્યા જાય છે ત્યારે પ્રભુ રામ જલ્દી પકડાય છે. જલ્દી પકડાય છે. ચાલો પ્રભુ રામ, ચાલો બેટા ભોજન કરી લે. ભગવાન તો એ તત્વ છે કે જેને ખાવાની જરૂર નથી પડતી. એ તો મોં નથી છતાં ખાઈ રહ્યો છે, કાન નથી છતાં સાંભળી રહ્યો છે, આંખ નથી છતાં જોઈ રહ્યો છે. પણ આજે નિરાકાર સાકાર રૂપે બ્રહ્મ પ્રગટ થયો છે ત્યારે તેને આ બધી જ ક્રિયાઓ કરવી પડે છે. ભગવાનને ભોજનની આમ જરૂર નથી, પણ સ્વરૂપ બન્યું છે એટલે ખવડાવવું પડે છે. સમયે સમયે ભોજન તો જોઈએ, બધાને ખાવું પડે છે ને. ખાધા વગર કોઈને ચાલે છે? પણ લોકો એટલું ખાઈ રહ્યા છે કે બીજાના ભાગનું રહેવા દેતા નથી. હનુમાનજી મહારાજ જ્યારે સીતા માતાની શોધ કરવા લંકામાં ગયા, અશોક વાટિકામાં સીતા માતાને પૂરો પરિચય મળી ગયો કે આ મારો પુત્ર છે, રામનો સંદેશો લઈને આવ્યો છે. અને હનુમાનજીને પણ ભરોસો થયો કે હવે માં મને ઓળખી ગયા છે. એટલે હનુમાનજીએ સીતા માતાને કહ્યું કે માં, મને બહુ ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપો. તો સીતાજી કહે, અરે હવે તમે વિચાર કરો કે ભોજનનો સમય પૂરો થયો હોય અને કોઈ આવે અને પછી એમ કે મારે તો ભોજન કરવાનું છે, મારે ખાવાનું બાકી છે, લાવો કંઈક આપો. તો આપણને એમ થાય ને કે જરાક આગળ કેવડાવવું તો હતું, તો તમારા માટે રાખત, વ્યવસ્થા કરત. અથવા પછી સમજદાર હોય માણસ, તે જમવાના સમયે જાય તો એના પહેલા એની વ્યવસ્થા કરીને જાય, બહારથી ખાઈ પીને જાય. કે નકામું જેના ઘરે જવું એને ખોટી તકલીફ આપી, ખાઈને જવા દે તો નિરાતે થોડીક વાર બેસાય, વાતચીત કરાય. હનુમાનજીને માએ એમ કહ્યું, બેટા તને ખબર તો છે કે અહીંયા મારે ખાવાના ઠેકાણા નથી, તો તારે ખાઈને ન આવે? આટલે દૂરથી આવે તો બહાર ખાઈ લેવું જોઈએ ને. ત્યારે હનુમાનજીએ સુંદર જવાબ આપ્યો, માં હું ઘણે દૂરથી આવ્યો, મને રસ્તામાં ઘણા બધા મળ્યા, પણ બધાય ખાવા વાળા જ મળ્યા, કોઈ ખવડાવવા વાળું મળ્યું. આ દુનિયામાં જ્યાં જોઈએ ત્યાં બધા ખાવા વાળા છે. એકે એક ખાતા એવા છે કે ખાધા જ કરે, ખાધા જ કરે, ખાધા જ કરે. એકે ખાતું એવું છે કે ખાતું ન હોય? બધાયને ભૂખ, બધાયને ભૂખ, બધા કોઈને તૃપ્તિ નથી. બ્રહ્મ સ્વયં તૃપ્ત છે, તૃપ્તિ આપનારો છે, પણ છતાંય એને ક્રિયા કરવી પડે છે. ભગવાન રામને માં લઈ જાય છે, ભોજન કરાવે છે. જન્મ સમયે તો ભગવાન રામના દર્શન કરી અને માએ કહ્યું કે ના, મને આ સ્વરૂપ ન જોઈએ. ભગવાને માને ભૂલાવી દીધું, બાળ સ્વરૂપ બની ગયા. માતા પુની બોલી સોમતી ડોલી તજે હુતાત યહ રૂપા. મને આ સ્વરૂપ ન જોઈએ. સુની બચન જાના રોદ ન હોય બાલક સુર ભૂપા. ભગવાન બાલ સ્વરૂપ બન્યા. આજે ભગવાનને એમ થાય કે લાવને માને હું
મારું વિરાટ કંઈક સ્વરૂપ બતાવ. અને ભગવાને લીલા કરી. માં કૌશલ્યા પુત્રને ભોજન કરાવી અને પારણામાં સુવડાવી અને પાછા રસોડામાં ગયા. તો રસોડામાં ભગવાન બાલ રાઘવેન્દ્રને ભોજન કરતા જુએ. ભોજન કરતા જુએ. માં એકદમ અચંબો પામ્યા. અરે હું હમણાં તો સુવડાવીને આવી, પાછો ક્યાંથી આવ્યો, ખાવા માંડ્યો. માને એકદમ વિસ્મય થયું. માં દોડતા પારણા પાસે ગયા તો પારણામાં પ્રભુ પોડી રહ્યા છે. ફરી પાછા રસોડામાં ગયા, પ્રભુ ખાઈ રહ્યા છે. માં આમથી આમ દોડી રહ્યા છે. માને કઈ ખબર ન પડી. માં માથે હાથ દઈને બેસી ગયા. પ્રભુએ વિચાર કર્યો, નહીં નહીં, માને મારા એ સ્વરૂપના દર્શન નથી કરાવવા, નહીં તો માં મને પ્રેમ નહીં કરે. અને વાસ્તવમાં જે દિવસે માને ખબર પડે કે મારી ગોદમાં રમનારો મારો પુત્ર બ્રહ્મ છે, ત્યારે જે પ્રેમ માં બાળકને કરી શકે એ ન કરી શકે. ભગવાનને પણ બીક લાગી, એટલે ભગવાને પોતાનું સ્વરૂપ ભૂલાવી દીધું છે. કહેવાયું કે પ્રભુ ધીમે ધીમે પોતાનો સમય વિતાવતા વર્ષો વીત્યા. ભગવાન મોટા થયા અને સમય એવો આવ્યો કે વશિષ્ઠજીએ દશરથ રાજાને કહ્યું, સાંભળો રાજન, હવે તમારા પુત્રને વિદ્યા અભ્યાસ માટે મોકલો. દશરથ રાજા કહે, અરે મારા આ સંતાનો આવું રાજભવન છોડી અને જંગલમાં જઈ અને વિદ્યા અભ્યાસ કરે, એના કરતા હે ગુરુદેવ કોઈ એવો રસ્તો, એવો માર્ગ શોધો કે આ ભવનમાં રહી અને આ પુત્રો વિદ્યા પ્રાપ્ત કરે. ત્યારે દશરથ રાજાને વશિષ્ઠજી સમજાવે છે, હે મહારાજ, વિદ્યા અભ્યાસ માટે જ્યાં સુધી પોતાનું સ્વજન બાળકોની પાસે હોય છે ને ત્યાં સુધી એ વિદ્યા અભ્યાસમાં પૂરેપૂરું મન લગાવતું નથી. આ એવી વિદ્યા નથી જે અત્યારે આપણા બાળકો લઈ રહ્યા છે. પુસ્તક ભણી લીધું અને ડિગ્રી મેળવી લીધી, આ એવી વિદ્યા નથી. આ એ વિદ્યા છે જે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરાવે. અને એના માટે રાજભવન ન ચાલે, ગુરુના ધામમાં જવું પડે. અને તેથી બધા રાજાઓને, દશરથ રાજાને, બધા કુંવરોને ગુરુ વશિષ્ઠના આશ્રમમાં મૂકવા જવા માટેની તૈયારી કરી છે. કહેવાયું કોપીન ધારણ કરાવ્યું છે, હાથમાં કાકડાનો દંડ આપ્યો છે. ગુરુ વશિષ્ઠજીએ દીક્ષા સંસ્કાર સંપન્ન કરાવ્યા, દસ સ્નાન કરાવ્યું છે. અને બાબા કહી રહ્યા છે, હો ગુરુ ગૃહ ગયે પઠન
ધરાઈ અલપ કાલ વિદ્યા શમાય। ગુરુના દ્વારે જઈએ ને તો અલ્પ સમયમાં વિદ્યા મળે। ભગવાનને પણ પોતાનું ઘર છોડી અને ગુરુ દ્વારે જવું પડ્યું। બાબા કહે કે જેની શ્વાસો શ્વાસની અંદર શ્રુતિ વેદ પુરાણોના રહસ્ય પ્રગટ કરવાની ક્ષમતા હોય, જે સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, જેના થકી સંસારમાં જ્ઞાન વિજ્ઞાન પ્રગટ્યું છે, એવા રામને કાંઈ જ્ઞાન લેવા જવાની જરૂર ન હોય। પણ અહીંયા સદગુરુનું મહાત્મ્ય પ્રભુ બતાવવા માંગે છે કે સ્વયં બ્રહ્મને પણ ગુરુના ગૃહે જવું પડ્યું હતું। અને આજનો માનસ એમ કહે કે અમે કોઈ ગુરુને ન માનીએ તો એ સંભવ નથી, એ શક્ય નથી। સદગુરુ વિના સંસારના જીવને ક્યારેય પણ જ્ઞાન ન મળી શકે। તેથી કહેવાયું ગુરુ બિન ભવની તરહો ન કોઈ, જો બિરહની શંકર સમોઈ। ગમે તેવો માણસ કેમ ન હોય, સદગુરુ વિના એ સંસારમાં ભટકતો રહે છે। એટલા માટે કહેવાયું કે સદગુરુની નાવમાં જે બેસે એને એન કેન પ્રકાર